હવે સ્વાધ્યાય 2.1 દાખલા નંબર 1 આપણે બીજી બધી માહિતી લઈ લીધી ને, બરોબર? આપણે એમાં કઈ ધ્યાન રાખવાનું નથી, તમે મારી સામે જુઓ, બરોબર? સ્વાધ્યાય 2.1 હવે રકમ શું છે? 3x = 2x + 18. હમણાં જે આપણે દાખલો કર્યો 5x + 3 = 2, આપણે એવો દાખલો કર્યો તો એનાથી ઉલટું અહીંયા કેટલા ચલ પદો આપ્યા છે? 2 વાર x છે ને, એ 3 x સાથે અને કોની સાથે છે? 2x સાથે. પહેલા શું કરશું તો કે x વાળાને આપણે ભેગા કરશું, તો કે 3x આ પગડા 2x ને આપણે આ બાજુ લાવીએ તો જાદુઈ ફાટક બરાબર, એટલે આપણે શું કીધું એને? જાદુઈ ફાટક. તો 2x અહીંયા વત્તા હતા, આ બાજુ આવે તો કેવા થઈ જાય? ઓછા થઈ જાય. ઓછા 2x અને બરાબર 18. ખબર પડી? શું કર્યું? 2x ને બરાબરની આ બાજુ લાય. હવે 3x માંથી 2x જાય, 3x માંથી 2x જાય, 3 માંથી 2 જાય એટલે કેટલા બચે? ખાલી x બચે. આમ તો 1x બચે, પણ આપણે 1 ને ક્યારે લખતા નથી. 1 તો દરેકનો સહગુણક હોય. x બરાબર શું થયું આપણે? 18. તો આ આપણો આવી ગયો જવાબ. x બરાબર શું આવ્યો? 18. હવે એના પછી બીજો દાખલો જો, મેં તમને કીધું તો ને કે ચલ પદ x ABCD માનો કોઈ પણ અક્ષર હોય કે જો અહીંયા x લીધો, અહીંયા શું લીધું છે? t. દાખલો ગણતી વખતે પેલું ધ્યાન કયું રાખવાનું કે ચલ પદોને પહેલા એક બાજુ કરી દેવાના, બરોબર? શું કરવાના? ચલ પદોને પહેલા એક બાજુ કરવાના. હવે અહીંયા 5t છે, અહીંયા 3t છે, તો 3t ને પહેલા આપણે કઈ બાજુ લાવશું? ડાબી બાજુ, 5t ની બાજુમાં લઈ આવશું, બરોબર? તો 5t 3t આ બાજુ આવે તો વત્તા છે, આ બાજુ આવે તો શું થઈ જાય? ઓછા 3t બરાબર આ ઓછા 5 એમ નામ, અને આને આમ લઈ જવું પડશે ને, બરોબર? તો અહીંયા કેવા છે? 3 કેવા છે? માઈનસ છે, તો માઈનસ ને આ બાજુ લાવીએ તો કેવા થઈ જશે? પ્લસ. તો -5 + 3. આ 5 ની નિશાની શું કામ નથી બદલી? કારણ કે 5 ને ક્યાંય આગા પાછા કર્યા નથી, 5 પોતાની જગ્યા ઉપર જ છે, બરોબર? હવે બે વાર બરાબર ક્યારે લખાય નહીં, એટલે શું કરવાનું? તેથી કરવાનું. હવે આ 3 ટપકાને શું વંચાય? તેથી, બરોબર? હવે 5t માંથી 2t જાય, આ 3t જાય, કેટલા બચે? 5t માંથી 3t જાય તો શું બચે? 2t બચે ને, કે 2t? 2t. કેટલા બચે? 2t. કેમ દીકરા ના બચે? 2t બચે, બેટા ના બચે? 2t. હવે ઓછા 5 અને વત્તા 3, ઓછે વત્તે ઓછા, તો શું કરવાનું? બાદબાકી કરવાની. 5 માંથી 3 કાઢો, કેટલા આવે? 2. હવે 2 આયા, નિશાની કેવી આવશે? માઈનસ. શું કામ? મોટાને માર, મોટાની નિશાની શું છે? માઈનસ. હવે આપણે કીધું તો t ને શું કરવાનું? આપણે એકલો કરવાનો ને, તો આપણે t ને એકલો કરશું. t અહીંયા t બરાબર આ -2 અને આ 2 ને ઉપાડીને આપણે આ બાજુ લઈ જઈએ. અહીંયા ઉપર અંશમાં છે તો આ બાજુ આવે તો છેદમાં, તો નીચે છેદમાં 2. હવે આપણે છેદ ઉડાડવો હોય તો ઉડે કે ન ઉડે? 2 કા 2. તો શું બચ્યું? t બરાબર -1. જો